આ તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ આક્રમક જોવા મળી રહ્યું છે। રાષ્ટ્રીય નેતૃત્વ હાલમાં ગુજરાતમાં છે, જેઓ તરફથી પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી। કોંગ્રેસ નેતા જેપી અગ્રવાલની સાથે દીપક બાબરિયા પણ હાજર રહ્યા હતા। સરકાર પર પ્રહાર કરતા તેમણે મોંઘવારી, જીએસટી તેમજ નીતિઓ સામે સવાલો ઊભા કર્યા। ધારાસભ્યોને પૈસાની લાલચ અપાતી હોવાનો પણ કોંગ્રેસ નેતા દીપક બાબરિયાએ આક્ષેપ કર્યો। जो रास्ता इस समय सरकार का है वो सही नहीं है। क्या वो पेट्रोल की कीमत हो, दालों की कीमत हो, आपके छोटे छोटे खाने की चीज़ों की कीमत हो, किसी भी चीज़ की कीमत आप देख लीजिए, कहीं ऐसा नहीं लगता कहीं सरकार है और सरकार के कान में कोई जू भी देख रही है। ધારાસભ્યોની છડે ચોક ખરીદ પરોખ કરોડો રૂપિયાથી એ પૈસા ક્યાંથી આવે એનો તો તમારી પાસે કોઈ ખુલાસો નથી। તો દૂધ, દહીં અને છાશ બાદ હવે પરોઠા પર જીએસટી દાયરામાં સમાવાતા વિરોધનો વંટોળ ઊભો થયો છે। મહિલા કોંગ્રેસ પ્રમુખ જયનીબેન ઠુમ્મર દ્વારા સાંકેતિક વિરોધ નોંધાવવામાં આવ્યો। પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાઓ પરોઠાના પોસ્ટર અને પરોઠા સાથે વિરોધ નોંધાવ્યો। તેમણે કહ્યું કે કોંગ્રેસ સંપૂર્ણ સરકારના નિર્ણયનો વિરોધ કરશે। આજે મહિલાઓનું બજેટ બગડતા તહેવાર પણ બગડી રહ્યા છે। મહિલાઓ હવે 2022માં પોતાની શક્તિ બતાવશે। ઉગ્ર રીતના માંગ કરે છે કે જો સરકાર આ ટેક્સ નહીં હટાવે તો મહિલા કોંગ્રેસ અને ગુજરાતની તમામ મહિલાઓ 2022ની ચૂંટણીમાં જોરદાર જવાબ આપીને ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરી દેવા માટે અને મહિલા કોંગ્રેસ એનો ઉગ્ર વિરોધ કરવામાં ક્યાંય પાછી નહીં હટે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું। આ તરફ આગના કારણે રાજકારણ ગરમાયું છે। જી હા, જૂની સચિવાલયમાં લાગેલી આગના કારણે રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે। વાવ એમએલએ ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા છે સવાલ। ભ્રષ્ટાચારને દબાવવા ઇરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતના લોકોનું ભવિષ્ય બાળ્યું છે તેવો પણ આક્ષેપ ગેનીબેને લગાવ્યો છે। ગેનીબેનના નિવેદનથી ચૂંટણી પૂર્વે માહોલ ગરમાયો છે। ત્યારે આ સચિવાલયની અંદર જે ફાઇલો બળી એને હું વખોડું છું। એ ફાઇલો નથી બળી, ગુજરાતના લોકોનું ભવિષ્ય એમને બાળ્યું છે। એમને જે એક સચિવાલય વહીવટી તંત્ર છે અને આવનાર આ શું સંદેશો કહેવા માંગે છે। તો ગેનીબેનના નિવેદન પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા। હર્ષ સંઘવીએ ગેનીબેનના નિવેદનને વખોડ્યું। આ ઘટનાને રાજકીય ન બનાવવી જોઈએ તેવું કહેવું છે હર્ષ સંઘવીનું। ગેનીબેનના આરોપમાં કોઈ દમ નથી, રાજનીતિનું સ્તર આટલું નીચે નથી ગયું। ગેનીબેનના આરોપોમાં કઈ દમ હોવો જોઈએ જવાબ આપવા માટે, મને એવું લાગે છે ને આ વિષયનો જવાબ આપવો યોગ્ય નથી અને આ પ્રકારની ઘટનાઓને રાજકીય ઘટના ના બનાવવી જોઈએ। આ ગુજરાતનું રાજનીતિક સ્તર ક્યારેય એટલું નીચું નથી ગયું। આ પ્રકારની ઘટનાઓને આ પ્રકારના સ્ટેટમેન્ટો ગુજરાતના કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિ માટે યોગ્ય નથી।